કાળ કોઈને છોડતો નથી, ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી નથી. આપણે એવું કહીએ કે અત્યારે શું કામ ટેક લઈએ, 10 દિવસ પછી લેશું તો 10 દિવસનું આપણું કાંઈ નક્કી છે કે આપણે 10 દિવસ જીવવાના છીએ એવું કાંઈ નક્કી કરી? બજારમાં જાઓ અત્યારે જો હમણાં દિવાળી ગઈ, તમે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ, ઇલેક્ટ્રિક વસ્તુ તો એની એક ગેરંટી આપે છે, ટીવીની ગેરંટી, ફ્રીજની ગેરંટી, એસીની 5-5 વર્ષની ગેરંટી. આમાં કાંઈ થાય? હવે તો બજારમાં બૂટની ચપ્પલ આવ્યા 6-6 મહિનાની, એની એક ગેરંટી આપે. બૂટ ચંપલની ગેરંટી, પણ આપણી કોઈ ગેરંટી કરી? અને કથા તો જ સાર છે. જે મહાપુરુષો જન્મે આપણા જેવા ધરતીમાં જન્મ્યા છે ભાઈ, પણ એને કંઈક જીવનમાં સારું કર્યું, જગત એને યાદ કરે છે. મારે વ્યાસપીઠ ઉપરથી નરસિંહ મહેતાને, જલારામ બાપાને યાદ કરવા પડે. શું કામ? એને જીવનમાં કંઈક કર્યું છે. મીરાબાઈએ કંઈક ભજન કર્યું છે. જેસલ તોરલની યાદ કે અમારા રોજ ચેક નથી આવતા મહિને કે અમારું નામ લેજો કથામાં, પણ એને યાદ કરવા પણ એનું ભજન બોલે છે. એટલે ભરોસો રાખી જીવનમાં કંઈક આપણા આત્મકલ્યાણ માટે કરજો. આ કથા આત્મકલ્યાણની છે.